સેમેસ્ટરમાં આપણે કંઈક ઇતિહાસના એવા પાઠ હતા એના આપણે ફરી યાદ કરવાનું છે. આજે જે પાઠ ભણવાના છે એના અંતર્ગત છે. તો આપણને યાદ છે કે 1506માં ઈસવીસન 1506માં પોર્ટુગીઝોએ ગોવા જીતી લીધું. આવ્યા હતા વેપાર કરવા અને ગોવા જીતી લીધું. વાસ્કો દ ગામા પહેલા આવ્યો હતો દરિયાઈ માર્ગે. ત્યાર પછી અનેક વિદેશી કંપનીઓ જે વિદેશી આવ્યા હતા આપણા ભારત દેશમાં વેપાર કરવા અને તેમાં અંગ્રેજો પણ આવ્યા હતા. અંગ્રેજોનું વહાણ ઈસવીસન 1608માં સુરત બંદરે પહોંચ્યું હતું અને ઈસવીસન 1651માં હુગલી નદીએ વેપાર શરૂ કર્યો અંગ્રેજોએ અને ધીમે ધીમે પોતાની સત્તા વધારી દીધી હતી. અને આપણને યાદ છે કે અંગ્રેજોએ પછી અનેક એવા સુધારા કર્યા હતા. બંગાળનું પછી હાલત શું થઈ હતી એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. વેલેસ્લીએ વિસ્તારવાદી યોજના, ડેલહાઉસીની ખાલસા નીતિ યોજના, આ બધી યોજનાઓ થઈ હતી. અને જે આપણો પાઠ હતો કે વેપારી શાસકો કેવી રીતે બન્યા એના વિશે આપણે માહિતી મેળવી હતી અને અનેક એવા સુધારા પણ કર્યા હતા. બંગાળની પરિસ્થિતિ કેવી થઈ ગઈ હતી અને કેવી હતી. અને 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો. તે સંગ્રામમાં કયા નેતાઓ હતા એના વિશે માહિતી મેળવીએ. બહાદુર શાહ ઝફર, નાના સાહેબ, કુંવરસિંહ, લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, અનેક આગેવાનો હતા. તો આવા અનેક એવા આંદોલનો થયા. વિચાર કરો, અહીંથી આટલું જ જો કે અંગ્રેજોએ ક્યાંથી ક્યાં સુધી રાજ કર્યું. કેટલા વર્ષ થયા? અહીંયા 16, અહીંયા 17, પછી અહીંયા 18 અને આપણને આઝાદી મળી 15મી ઓગસ્ટ 1947. તો કેટલા વર્ષ રાજ કર્યું? 250 વર્ષ થઈ ગયા. 250-300 વર્ષ થઈ ગયા. એની આજુબાજુ થયું હશે. તો આઝાદી મળી ત્યારે આપણા પહેલા પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુ, જે લાલ કિલ્લા પરથી આપણો દેશ સ્વતંત્ર થયો છે, સ્વાધીનતાના એલાન કર્યું. પરંતુ એ પહેલા અનેક ક્રાંતિકારીઓ, ક્રાંતિવીરોએ પોતાના જાનની પરવા કર્યા વગર પોતાનું તન, મન, ધન ન્યોછાવર કર્યું છે. ત્યારે ભારત દેશને આઝાદી મળી છે. અનેક નામી અનામી લોકોએ ભારત દેશને આઝાદી અપાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો છે. આપણને ખબર પણ હોતી નથી કે આ માણસ છે. આઝાદી એટલી સરળતાથી નથી મળી. અહીં આપણે જોઈને કહી શકીએ કે એટલા આગેવાનો હતા ત્યારે આપણને અહીંયા આઝાદી મળી. તો આપણો ઇતિહાસ આપણે જાણવો જરૂરી હોય છે. જ્યારે આપણને આપણો ઇતિહાસ ખબર હશે તો આવનારી પેઢીને આપણે આપણો ઇતિહાસ જણાવી શકીશું. તો અનેક એવા ક્રાંતિવીરો, ક્રાંતિકારીઓ હતા જે ભારત દેશને આઝાદી અપાવી. વ્યક્તિગત રીતે પણ આંદોલન કર્યું હતું. તો આજનો પાઠ આપણો આ જ છે. તમે સમજી જ ગયા હશો કે ટીચર કયો પાઠ ભણાવવાના છે. પ્રકરણ છે 5, ભારતના ક્રાંતિવીરો. ભારતના ક્રાંતિવીરો. તમે ફિલ્મ જોતા હશો તો ઐતિહાસિક પિક્ચર જો જોયા હોય, ઐતિહાસિક સિરિયલ જોઈ હોય તો થોડી ઘણી તમને ખબર હશે કે અંગ્રેજોએ કેવું શોષણ કર્યું હતું.
ભગતસિંહનું પિક્ચર જોયું હશે અથવા લક્ષ્મીબાઈનું સિરિયલ જોયું હોય તો તમને ખ્યાલ હશે. અને આપણે પહેલા સેમેસ્ટરમાં આ ઇતિહાસ આપણે ભણ્યા હતા. હવે આપણે આગળ વધીએ. સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. आगे बढ़िए. मालिक तेरी रजा रहे और तू ही तू रहे. मालिक तेरी रजा रहे और तू ही तू रहे, बाकी ना मैं रहूं न मेरी आरज़ू रहे. जब तक है तन में जान, जब तक है तन में जान, रगों में लहू रहे, तेरा हो जिक्र या तेरी ही जुस्तजू रहे. कोणे लख्યું? રામ પ્રસાદ બિસ્મિલ. તો આપણે આ પાઠમાં અનેક એવા ક્રાંતિવીરો વિશે ભણવાનું છે જે આપણે જરૂરી છે કે આપણને આઝાદી કેવી રીતે મળી છે. પોતાના લોહી વહાવી દીધા છે ત્યારે આપણને આઝાદી મળી છે. આઝાદી એટલી શું સસ્તી છે? પણ આપણે ચલો ટોપિક ચેન્જ નથી કરવું. બોલવા જેવું તો અમુક એવા ટોપિક હોય છે જે આપણે સ્વદેશી અપનાવવું જોઈએ. જે પહેલા ભૂલ કરી હતી હવે ભૂલ ના કરવી જોઈએ. ઓકે, ચલો આપણે આગળ વધીએ. જે યુવકોએ વીરતાપૂર્વક હથિયાર ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારીઓ તરીકે જાણીતા છે. અને જે દેશ માટે પોતાના તાન માન ધ્યોન ન્યોછાવર કરે છે અને આઝાદી લડતા લડતા મૃત્યુ પામે છે, આઝાદી મેળવવા માટે થઈને કંઈક કરે છે, આઝાદી મેળવવા માટે અનેક કામગીરી કરે અને તેમાં મૃત્યુ પામે તો આપણે એને શું કહીએ? શહીદ કહીએ કે શહીદ થઈ ગયા. આપણે જોયું હતું કે 1857 સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે હતા. મંગલ પાંડે, બરાબર. તો જે મહારાષ્ટ્રમાં ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ શહીદ વાસુદેવ બળવાન ફડકે હતા. અનેક રાજ્યોમાં એવા ક્રાંતિકારીઓ હતા, અનેક આંદોલન થયા હતા. આપણા ગુજરાત સહિત અનેક રાજ્યમાં આંદોલન થયા હતા. દેશભરમાં છૂટાછવાયા અથવા એક સાથે થયા હોય અનેક એવા બનાવો બન્યા છે જે આપણને ખ્યાલ પણ ના હોય. પણ આપણે અત્યારે 5મો પાઠ ભારતના ક્રાંતિવીરો, ક્રાંતિવીરો એના વિશે આપણે ભણીશું. તો પહેલું છે પ્રથમ શહીદ પણ કહેવાય છે અને ક્રાંતિના પ્રણેતા પણ કહેવાય છે એવા વાસુદેવ બળવંત ફડકે. તેની વિશે આપણે માહિતી મેળવીશું. હવે આપણે વાસુદેવ બળવંત ફડકે એના વિશે આપણે સમજીશું. તો આપણા ભારત દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર કોણ હતા? વાસુદેવ બળવંત ફડકે. ખાલી જગ્યા એક વાક્યમાં જવાબ પૂછાઈ શકે. ભારતમાં ક્રાંતિકારીની શરૂઆત કરનાર સૌપ્રથમ કોણ હતા? કયા ક્રાંતિકારી હતા? તો શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા. તેઓ પુણેમાં નોકરી કરતા હતા, પરંતુ અંગ્રેજોનો એટલો ત્રાસ હતો અને એ અંગ્રેજ સરકારના અન્યાયી ત્રાસના કારણે તેમણે આ નોકરી છોડી દીધી હતી અને તેમને નક્કી કર્યું હતું કે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની અને કેસ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. કઈ પ્રતિજ્ઞા લીધી? દેશને ગુલામીમાંથી મુક્ત ના કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાનું તથા કેશ કર્તન, કેશ એટલે વાળ નહીં કાપવાના, કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આપણા પાઠ્યપુસ્તકમાં તેમનો ઇમેજ છે. તો અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર અહિંસકની સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી અને અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે એટલે કે એમને પકડવા માટે 4000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, કારણ કે આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા તે માટે. અને એ શું કામગીરી શું હતી એમની? વાસુદેવ ફડકેની કામગીરી જોઈએ તો અંગ્રેજ થાણા ઉપર હુમલો કરતા, સરકારી તિજોરી લૂંટતા અને બંદૂકો ચલાવવાની તાલીમ પણ આપતા. આ ક્રાંતિકારી પ્રવૃત્તિથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી હતી. તેથી અંગ્રેજ સરકાર તેમના ઉપર 4000નું ઇનામ જાહેર કર્યું હતું. કોઈ પણ વ્યક્તિ પકડી લાવે કોઈ પણ રીતે, અને આ ક્રાંતિકારી પ્રવૃત્તિથી જ તેમને પકડી લાવવામાં આવ્યા. ક્યારે? હૈદરાબાદ એક જિલ્લો છે, એક ગામમાં છે, તેઓ રાત્રે સૂતા હતા, રાત્રે 3 વાગે, અને નિંદ્રા અવસ્થામાં તેમને પકડ્યા અને જેલમાં પૂર્યા. પરંતુ જેલમાંથી તેઓ ભાગી છૂટ્યા. 25 કિલોમીટર દોડ્યા ત્યારે પકડાયા. 25 કિલોમીટર એટલે આપણે આણંદથી નડિયાદ પહોંચી જઈએ ત્યારે એ પકડાયા અને તેમને ધરપકડ કરવામાં આવી અને 1883 એડન જેલમાં પૂરવામાં આવ્યા ફેબ્રુઆરી મહિનામાં, અને ત્યાં તેઓનું અવસાન થયું હતું. તો અંગ્રેજ થાણા ઉપર હુમલા કરવા, કારણ કે તેઓ અન્યાય કાયદા ઉપરાંત તેમનો ત્રાસ અને સરકારી તિજોરી લૂંટવાનું કારણ તો કે જે બંદૂકો ચલાવવાની તાલીમ આપતા, જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા, તેના માટે જે જોઈએ ઇન્કમ, તો એનું કારણ અંગ્રેજ સરકારની તિજોરી લૂંટવી. તો આવા કાર્યક્રમો કરતા, આવી કામગીરી કરતા હતા. તો આ હતા આપણા વાસુદેવ ફડકે. હવે આપણે જોવાનું છે વીર સાવરકર. તો આપણે ટૂંક નોંધમાં પણ આ પૂછાઈ શકે વીર સાવરકર. ટૂંક નોંધ લખો તો એમાં પણ વીર સાવરકરનું પૂછાઈ શકે. હવે એમની માહિતી મેળવવાની છે. એમનો જન્મ ક્યાં? તો લંડન ગયા. તો શા માટે ગયા? તેમની વિશ્વનું પહેલું પુસ્તક વીર સાવરકરે લખ્યું. ત્યાં બધી આપણે માહિતી અહીં આપણે મેળવવાની છે. તો વીર સાવરકર કોણ હતા? તો કે અને તેનો જન્મ ક્યાં થયો હતો? તો વીર સાવરકરનો જન્મ 28મી મે 1883ના દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં પણ કયું ગામ? તો કે ભકુર નામના ગામમાં થયો હતો. તેઓ મહારાષ્ટ્રના હતા. હવે આગળ જોઈએ તો તેમને નાનપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં રસ હતો. ક્રાંતિકારી વિચારોમાં ધરાવતા હતા. ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જ વધારે રસ હતો નાનપણથી જ. અને તેમણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી. કઈ સંસ્થા સ્થાપી? મિત્ર મેલા, જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની હતી. આ સંસ્થા સ્થાપવાનો હેતુ શું હતો? હેતુ તો કે સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો. આપણે 1857માં જોયું કે અનેક એવા આગેવાનો હતા જે અંગ્રેજ સામે બળવો કર્યો હતો. તો અહીં પણ આ વીર સાવરકર સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હેતુ હતો. અને ભારતમાં જ વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરી હતી. કે વિદેશી કાપડ હોળી કરવાનું એક કારણ કે વિદેશી કાપડ આવે અને અહીંની જે પ્રજા લે તો એ બધો પૈસો બહાર જ જવાનો, ભારતને મળે નહીં, તો વિકાસ થાય નહીં, આવક થાય નહીં. તો આ એક મોટી ખોટ આપણા ભારત દેશની છે. હું જ્યારે વાતની શરૂઆત કરી હતી ત્યારે હું બોલી હતી કે આપણે સ્વદેશી વસ્તુ અપનાવવી જોઈએ. એનું કારણ આ જ કે આપણો પૈસા આપણા ભારત દેશમાં જ રહે, આવક આપણા ભારત દેશમાં રહે, જેથી વિકાસ થાય. આપણે આપણા ભારત દેશમાં વિકાસ થાય તે માટેનો આપણે બનતો એવો ફાળો આપવો જોઈએ. કારણ કે આપણે ભારત દેશના છીએ, આપણે ભારત દેશ માટે ગૌરવ હોવું જોઈએ અને ભારત દેશની પ્રેમ લાગણી હોવી જોઈએ. તો
આ બધા વીર છે તે દેશ માટે કેટલી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી કે પોતાનો દેશ, આપણો દેશ બચાવવા માટે, એટલે અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો, જે આપણે ભારત દેશ આપણને આપણું સ્વરાજ્ય મળે. અને આગળ શ્યામજી કૃષ્ણ વર્મા, એની એક સંસ્થા હતી, એ સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી અને તેઓ વધુ અભ્યાસ કરવા માટે લંડન ગયા હતા. કોણ? વીર સાવરકર. અને વીર સાવરકરે 1857 જે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, આપણે પહેલા સેમેસ્ટરમાં ભણ્યા હતા 1857 નો સંગ્રામ, તો એ જ પુસ્તક લખ્યું જે વિશ્વનું પ્રથમ પુસ્તક હતું. આ પુસ્તકનું પ્રકાશન થાય એટલે કે પ્રજાની સામે આવે, પ્રજા વાંચે એવું ઈચ્છતા નહોતા. કોણ? અંગ્રેજ સરકાર. એટલે કે પ્રકાશન થાય તે પહેલા જ આ પુસ્તક ઉપર પ્રતિબંધ લગાવ્યો અંગ્રેજ સરકાર, જે આ વિશ્વનું પ્રથમ પુસ્તક હતું. અને આ વીર સાવરકર જે છે એ અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી જે પિસ્તોલ હતી તે પિસ્તોલના ગુનામાં તેમને અદાલતમાં કેસ થયો હતો અને એ કેસના કારણે તેમને સજા પણ મળી હતી, જે સજા કાળા પાણીની સજા કહેવાય છે. કાળા પાણીની જે આજીવન સજા એમને મળી હતી અને અંદમાન જેલમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમની તબિયત લથડતા તેમને ભારતમાં નજરકેદ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમનું 26મી ફેબ્રુઆરી 1966માં તેઓનું અવસાન થયું હતું. તો અહીં તમને અહીં ટૂંકનોટ પણ પૂછાય, વીર સાવરકર, તો તમારે આ લખવાની રહે. હવે આપણે આગળ જોઈશું ખુદીરામ બોઝ. ખુદીરામ બોઝ, એના વિશે આપણે માહિતી મેળવીશું. તેઓનો જન્મ ક્યાં થયો હતો, તેમની પ્રવૃત્તિ કેવી હતી અને ફાંસી કેમ આપવામાં આવી, આપણે આ માહિતી મેળવીશું. ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદનીપુર જિલ્લાના મોહબની ગામમાં 3જી તારીખ 12મો મહિનો 1889ના રોજ થયો હતો. ક્યાંના હતા? બંગાળના હતા. અને તેમના માતા પિતા ખુદીરામ બોઝ જ્યારે નાના હતા, નાની ઉંમર હતી, ત્યારે તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું. એટલે કે માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. અને તેમના શિક્ષક હતા, એ શિક્ષકનું નામ હતું સત્યન બાબુ. તેમને ક્રાંતિ પથની દીક્ષા આપી હતી. ખુદીરામ બોઝ અસહકારના આંદોલનમાં પણ ભાગ લીધો હતો અને વિદેશી કાપડની હોળી કરી હતી. વિદેશી કાપડની હોળી કોણે પહેલા પણ કરી હતી? હમણાં જ આપણે ભણ્યા હતા તો વીર સાવરકર. વીર સાવરકરે પણ વિદેશી કાપડની હોળી કરી અને ખુદીરામે પણ વિદેશી કાપડની હોળી કરી હતી. હવે તેમની પ્રવૃત્તિ વિશે આપણે માહિતી મેળવવાની છે કે તમે કેવી પ્રવૃત્તિ કરી હતી. કે જે મીઠાનો કાયદો હતો, અન્યાયી કાયદો, જે આપણે ગાંધીજીનો પાઠ ભણીશું એમાં પણ આવશે દાંડી કૂચ, એના વિશે આપણે વધારે ભણીશું. પણ એક આ ખુદીરામ બોઝ વિશે પણ થોડીક માહિતી મેળવી લઈએ કે જે ગંગાના પાણીમાં ડૂબકી મારતા અને મીઠું લઈને પસાર થતી જે હોડીઓ હોય તેને ઉથલાવી દેતા અને જે મીઠાની બોરીઓ હોય તેને પાણીમાં નાખી દેતા અને આ રીતે મીઠાનો જે અન્યાયી કાયદો હતો તેનો વિરોધ કરતા અને કાયદાનો ભંગ કરતા હતા. આગળ જોઈએ કે 30મી એપ્રિલ 1908ના દિવસે ન્યાયાધીશ હતા, એનું નામ હતું કિંગ્સફોર્ડ. તેમને ખતમ કરવા માટે ખુદીરામ અને બીજા એની સાથે હતા પ્રફુલ્લચાંદ.
પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બંને શું કર્યું કે આ ન્યાયાધીશ જતા હતા ઘોડાગાડી પર, તેમાં તેમને બોમ્બ ફેંક્યો. તો બોમ્બ ફેંક્યો તો શું થયું? તો તેમાં બેઠેલા વકીલ હતા અને તેની પત્ની હતા અને તેની પુત્રી. તો પત્ની અને પુત્રી એમાં મરી ગયા અને આ ન્યાયાધીશ છે તે બચી ગયા. અહીં આપણને પાઠ્યપુસ્તક આપ્યું છે કે વકીલ જે કેનેડીના પત્ની હતા તે અને તેની પુત્રી આ બોમ્બ ફેંક્યો તેમાં અવસાન પામ્યા અને આ ન્યાયાધીશ બચી ગયા. હવે તેમને ફાંસી આપવામાં આવી. તો આ જ કારણ તો કે પ્રફુલ્લ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધી ત્યારે તેમણે રિવોલ્વરથી પોતે આત્મહત્યા કરી અને ખુદીરામને ફાંસી આપવામાં આવી તેમના આ જ કામના લીધે. તો અહીં આપણે વીર સાવરકર અને બળવંત ફડકે અને ખુદીરામ બોઝની ત્રણેય માહિતી મેળવી. આપણે આવતા લેક્ચરમાં એટલે કે બીજા દિવસે પછી આગળ આપણે બીજા ક્રાંતિવીરો વિશે ભણીશું. ઓકે, થેન્ક યુ.